વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના કાશી ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો રિલીઝ કર્યો છે. આ અંતર્ગત ગુજરાતના 52.16 લાખથી વધુ કિસાન પરિવારને ₹1,118 કરોડથી વધુની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી અને રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ સહિત રાજ્યભરના 3 લાખથી વધુ ખેડૂતોએ વિવિધ સ્થળોએથી વડાપ્રધાનના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાનશ્રીની જનસેવાની ભાવના અને સાચી નિયતથી ખેડૂત હિત અને જનહિતના કાર્યો કેટલી ઝડપથી થાય છે તે દેશ અને દુનિયાને બતાવ્યું છે. તેમને જ્ઞાન, ગરીબ અન્નદાતા અને યુવા અને નારી શક્તિને વિકસિત ભારતના આધાર સ્તંભ ગણાવીને અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવી છે. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ખેડૂતો પ્રત્યેની સંવેદના અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરતો આજનો આ અવસર છે. દેશના નાના અને સીમાંત કિસાનોને સિઝન પહેલા જ ઇનપુટ માટેનો ખર્ચ મળી રહે અને વ્યાજની ચુંગલમાં ફસાવવું ન પડે તેવા ખેડૂત હિતલક્ષી અભિગમથી કિસાન સન્માન નિધિ યોજનાનો કાર્યરત આજે કરવા જઈ રહ્યા છે. પીએમ કિસાન યોજના એ આજે દેશના કરોડો ખેડૂતોના જીવનમાં નવી આશા અને સુરક્ષાનો ભાવ જગાવ્યો છે. ઓગસ્ટ માસ તો ક્રાંતિનો મહિનો કહેવાય છે. વડાપ્રધાનશ્રીએ દેશમાં કૃષિ અને કૃષિકારો માટે જે ક્રાંતિકારી પગલાં લીધા છે તેમાં વધુ એક ક્રાંતિકારી કદમનો આજનો આ અવસર છે. પીએમ કિસાન સન્માન નિધિ આજે દુનિયાની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ બની છે. આવી ન્યાયી અને પારદર્શી પદ્ધતિએ ખેડૂતોમાં વિશ્વાસ પેદા કર્યો છે. આ યોજના વડાપ્રધાનશ્રીના અંત્યોદય એટલે કે સમાજના અંતિમ માનવી સુધી 100% લાભ પહોંચાડવાના અભિગમનું જીવંત ઉદાહરણ છે. દેશના ખેડૂત પરિવારો માટે આર્થિક સહાયના આ પ્રેરણાદાયી કદમથી ખેડૂત કલ્યાણને વડાપ્રધાનશ્રીએ પ્રાથમિકતા આપી છે.